इंडिया न्यूज गुजरात અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ ખાતે ગત 12 જૂન 2026ના રોજ બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાની યાદોને વગોળતા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર વીપી ચોવટિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગુજારો દિવસ હું ક્યારેક નહીં ભૂલી શકું। આ દિવસે હું પણ મુંબઈથી ભુવનેશ્વરની હવાઈ યાત્રા કરી રહ્યો હતો અને ત્યારે મુંબઈ એરપોર્ટ ખાતે મને આ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા, તો જેમાં જાણવા મળ્યું કે મારા મોટા ભાઈ સમાન સહકર્મચારી ડોક્ટર રવજીભાઈ ચોવટિયા અને તેમના ધર્મપત્ની બંને પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે। તે જાણીને મને ખૂબ જ દુઃખ થયું। ડોક્ટર રવજીભાઈ ચોવટિયાનું એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે। તેમના દ્વારા કરવામાં આવેલા સંશોધનને જૂનાગઢ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તેમજ ખેડૂતો ક્યારેક નહીં ભૂલી શકાય છે। તેમના કાર્યકાળ ઉપરાંત નિવૃત્ત જીવન દરમિયાન પણ તેમણે આ ડિપાર્ટમેન્ટમાં પોતાની સેવાઓ આપી છે અને આ ઉપરાંત તેમના ધર્મપત્નીનો રોટલો ખૂબ જ મોટો હોય। આ દંપતીનું માત્ર એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પૂરતું પરિવારજનો, સગા વહાલીઓ અને જ્યાં રહેતા જ્યાં હતા તે સમગ્ર વિસ્તારની અંદર તેની સેવાકીય પ્રવૃત્તિને લઈને પણ ખૂબ જ જાણીતા હતા। 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જે દુર્ઘટનાગ્રસ્ત થયેલી એને આજે 1 વર્ષ થાય છે। તેમાં મારા અંગત મિત્ર અને વડીલ અથવા તો મોટા ભાઈ કહું તો મોટા ભાઈ એવા રવજીભાઈ શંભુભાઈ ચોવટિયા અને તેમના ધર્મપત્ની શારદાબેન પણ સવાર હતા। એ રવજીભાઈ વિશે વાત કરીએ તો રવજીભાઈ મારાથી ભણવામાં 2 વર્ષ સિનિયર હતા, એટલે હું હંમેશા એમને મોટા ભાઈ તરીકે જ ગણતો હતો। તેનો જ્યારે અભ્યાસ પૂરો થયો, એમએસસી પૂરું થયું, ત્યાર પછી સરદાર કૃષિનગર દાંતીવાડા કેમ્પસ, જે તે સમયે ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું એક કેમ્પસ હતું, એમાં વર્ગ 2 અધિકારી તરીકે તેમની એરિડ ફ્રૂટમાં નિમણૂક થઈ અને એરિડ ફ્રૂટમાં એમને એટલું સુંદર કામ કરેલું કે એ વિસ્તારમાં એરિડ ફ્રૂટની નામનાને કારણે રવજીભાઈ ચોવટિયાને પણ નામના મળેલી। ત્યાર પછી તેઓ ઇન સર્વિસ ડેપ્યુટેશનમાં પીએચડી કરવા જુનાગઢ ખાતે આવેલા। ત્યારે અમે બંને સાથે મળી અને એમના પીએચડીનું વર્ક પણ અમે પૂર્ણ કરેલું। એમને પીએચડીમાં પણ જુદા જુદા માઇનોર ફ્રૂટ્સ ઉપર ગ્રાફ્ટિંગ એટલે કે કલમો કઈ રીતે બનાવી એવો પીએચડીનો ખતરો લીધેલો। એ કામગીરી પણ ખૂબ જ સુંદર રીતે કરેલી અને એ કામગીરીને કારણે આજે જે કલમ જે માઇનોર ફ્રૂટ્સમાં કલમોનું પ્રચલન શરૂ થયું છે એ રિસર્ચને કારણે જ શક્ય બન્યું છે। ત્યાર પછી તેઓની નિમણૂક જુનાગઢ કેમ્પસ ખાતે ક્લાસ 1 અધિકારી એટલે કે એસોસિએટ રિસર્ચ સાયન્ટિસ્ટ કે એસોસિએટ પ્રોફેસર તરીકે થઈ। ત્યારથી તેઓ 1995થી જુનાગઢ ખાતે હતા। ત્યાર પછી તેઓ વિભાગીય વડા બન્યા। તેમનો એકદમ સરળ સાલસ સ્વભાવ અને સાથે લઈ અને કામ કરવાની નીતિને કારણે તેઓ સ્ટાફમાં તથા સમાજમાં અને ખૂબ જ એમને પ્રતિષ્ઠા મેળવેલી। તેમની કામ કરવાની એકદમ સરળ સ્ટાઇલને કારણે તેઓ યુનિવર્સિટીમાં પણ એક માનીતા અધિકારી તરીકે એમની હંમેશા નામના રહેલી છે। તેમના ધર્મપત્ની શારદાબેન કે જેમને હું ભાભી પણ કહેતો અને બેન પણ કહેતો, એ પણ ખૂબ જ સરળ અને નિખાલસ સ્વભાવના અને કોઈ પણ વ્યક્તિ આવે તો એમનો રોટલો મોટો હતો। જે આપણામાં કહેવત છે ને કે રોટલો મોટો એટલે કોઈ પણ વ્યક્તિ ઘરે આવ્યું હોય તો જમ્યા વગર જાય નહીં, એવો એમનો સ્વભાવ। હવે જ્યારે આ બંને પતિ પત્ની, એમની એક પુત્રી છે એ લોપા સિંગાપુરે છે અને એમનો પુત્ર હેમલ કે જેને હું હંમેશા મિન્ટુ જ કહેતો, એ મિન્ટુ છે એ લંડન ખાતે રહે છે। મિન્ટુના મકાન બાબતનું થોડું કામગીરીને કારણે તેઓ લંડન પહેલા સિંગાપુર જવાનું નક્કી કરેલું, પણ આખા કુટુંબે લંડન જવા માટે લંડન ભેરું થવાનું નક્કી કર્યું અને પ્રોગ્રામ ફેરવી અને લંડન ગયા। કુદરતે લંડન જઈ અને પોતાનું ફંક્શન ઉજવે એ પહેલા કુદરતે કંઈક બીજું જ વિચાર્યું હશે, કુદરતે બીજું જ ધાર્યું હશે અને અણધારો આ બનાવ બન્યો છે। એ અણધારા બનાવને કારણે કૃષિ યુનિવર્સિટીમાં તો એમની ખોટ પડી જ છે, પણ સમાજમાં પણ એમની ખોટ પડી છે। કારણ કે
એમનો ખેડૂત સમાજને હેલ્પફુલ થવાનો, મદદરૂપ થવાનો એમનો સ્વભાવ હતો. અને રિટાયર્ડ થયા પછી આજે જે સમાજની, ખેડૂત સમાજની જે સેવા કરવા માટે એમનું મન મોકળું હતું, અથવા તો કોઈ સમયની પાબંદી નહોતી, એવા સમયે જ્યારે કુદરતે અન્ય કંઈ વિચાર્યું હોય તો એને કારણે ખેડૂત સમાજને ખૂબ મોટી ખોટ પડી રહી છે એવું મારું ચોક્કસ